સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા આયોજિત 8મો ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એવોર્ડ અને કોન્ફરન્સ 1 માર્ચ 2025ના રોજ યોજાયો હતો. આ ઇવેન્ટ દરમિયાન ભાગ લેનાર સભ્યો માટે થાઇલેન્ડના પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ડેવલપર્સ દ્વારા ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ, હાલની ટ્રેન્ડ્સ, રોકાણની તક અને ભવિષ્યની વિકાસ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સાઇટ વિઝિટથી સભ્યોને થાઇલેન્ડના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સીધો અનુભવ અને સમજ મેળવવાની તક મળી, જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણ અને ભાગીદારીના નવા દરવાજા ખુલ્યા. સુરતના એડવોકેટ પ્રીતિ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કાનૂની બાબત અંગે માહિતી આપવામાં આવી હતી, જે રિયલ એસ્ટેટમાં રોકાણ અને વ્યવસાયિક કરાર માટે મહત્વપૂર્ણ છે. મયુર મહેતા દ્વારા રિયલ એસ્ટેટના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય પાસાઓ, ટેક્સ પ્લાનિંગ અને રોકાણની તક અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનોથી ઇવેન્ટમાં હાજર રહેલ ભાગ લેનારને વિશ્વ સ્તર પર રિયલ એસ્ટેટના કાનૂની અને નાણાકીય પાસાઓ અંગે ઊંડાણપૂર્વકની સમજ મેળવવાની તક મળી હતી. વિશેષ મહેમાનોને થાઇલેન્ડના ડેવલપર્સ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા.